દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે છોટુ બેબી એટલે કે મિતાંશને તો 1 મંથ કમ્પ્લીટ થયો છે, તો તેના માટેનું સેલિબ્રેશન કેવું કર્યું, કેવું ડેકોરેશન કર્યું, મિતાંશને કેવો તૈયાર કર્યો અને દોસ્તો શિલ્પા ભાભી સાથે કયો પ્રેન્ક કર્યો, તેઓ એકલા બધી કેરીઓ કેમ ખાઈ ગયા, તે બધું જ જોવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો ચાલો દોસ્તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। જુઓ ઘરના આગળનો નેચરનો નજારો તો બાકી જોરદાર છે। શિલ્પા ભાભી તો સવારમાં પાણી ઉપાડવાનું કામ કરે છે। સંજયભાઈ, શિલ્પા ભાભી, યશવી બધા જુઓ હવે કેરી ખાવા બેસી ગયા છે। જુઓ શિલ્પા ભાભી તો એકલા બધી કેરી ખાઈ જાય છે। રણજીતભાઈ કેરી માગે છે પણ આપતા નથી અને જુઓ પાર્વતી ભાભી કહે છે કે ઘરમાં પડી છે એ તો ખાવ। જુઓ પાર્વતી ભાભી તો છોટુ બેબીને લઈને કેવા બેસી ગયા છે। પૂનમ ભાભીને કોઈ કેરી આપશે કે નહીં? જુઓ તેઓ તો શું ખાઈ રહ્યા છે। અરે પૂનમ ભાભી તો ચમચીથી શું ખાય છે? દોસ્તો તમને ખબર છે? ખબર હોય તો જલ્દીથી કોમેન્ટ કરો। આ ફોટો કોનો છે? આ તો શિલ્પા ભાભી છે। તેમને તો બહુ જૂનો ફોટો આજે તો મળી ગયો। એ તો કહે છે કે અરે રે હું તો થોડા ટાઈમ પહેલાં કેવી લાગતી હતી। જુઓ બધી જ બહેનો એટલે કે દેરાણી જેઠાણીઓ બેસીને જૂની વાતો કરી રહ્યા છે અને જુઓ હવે ખેતરમાં શિલ્પા ભાભી તો ખેતરનું કામ પણ સારી રીતે કરે છે। શિલ્પા ભાભી તો બધું જ કામ જાતે જ કરે છે। જુઓ તેમને તો ચારનો પોટલો પણ જાતે જ ઉપાડી લીધો। બાકી છે ને જોરદાર। રાકેશભાઈ તો ઘરે આવી ગયા। હવે જુઓ પાર્વતી ભાભી તો મસ્ત મજાના બાજરીના રોટલા બનાવી રહ્યા છે, એ પણ ચૂલા ઉપર। ચૂલા ઉપરના રોટલા ખાવાની તો મીઠાશ જ અલગ હોય। અને આ તો જુઓ કેવા રીસાઈને બેઠી ગઈ છે। છોટુ બેબી તો મસ્ત મજાનો આરામ કરી રહ્યું છે, એટલે કે લાડકવાયા મિતાંશભાઈ તો આરામ ઉપર છે। જુઓ પૂનમ ભાભી તો વાસણ માંજવાનું કામ કરી રહ્યા છે। સંજયભાઈ તો લાડકવાયા ભત્રીજાને રમાડી રહ્યા છે અને જુઓ બપોરનો ટાઈમ થઈ ગયો છે। બધા લોકો હવે બેસી ગયા છે જમવા માટે। દોસ્તો આ ફેમિલી છે ને જમવા માટે મોસ્ટ ઓફ બહારની જગ્યા પસંદ કરે છે। અરે આ ફોટો કોનો છે? આ ફોટો છે યશવીનો, શિલ્પા ભાભીની લાડકવાઈ પરી। જુઓ એક સબસ્ક્રાઈબરે આ ફોટો ફ્રેમ બનાવીને મોકલી છે, તો શિલ્પા ભાભી અને રાકેશભાઈની તો આ ફોટો ફ્રેમ બહુ જ ગમી। યશવી પણ આજે ખુશમ ખુશ। જુઓ આ ફોટો ફ્રેમ તમને કેવી લાગી દોસ્તો? યશવીને લઈને રાકેશભાઈ તો હવે ચાલ્યા ફરવા। ઘરમાં તો જુઓ યશવી કેવી મસ્તી કાઢી રહી છે। પાર્વતી ભાભી, શિલ્પા ભાભી બધા જ લોકો કપડાનું કામ પતાવી અને હવે ચા નાસ્તો કરવા બેસી ગયા છે। હવે યશવીની ફેમ ઘરના લોકોને ગમી કે નહીં? બધાને આ ફેમ તો બહુ જ ગમી। જુઓ હવે છોટુ બેબીના 1 મંથનું ડેકોરેશન જોઈએ। તો છોટુ બેબીને તો 1 મંથ કમ્પ્લીટ પૂરા થઈ ઘણો ટાઈમ થઈ ગયો, પણ બધા લોકોને આજે યાદ આવ્યું તો આ રહ્યું મસ્ત મજાનું ડેકોરેશન। જુઓ મિતાંશને તો કેવો સુવડાવી દીધો છે અને મસ્ત મજાનું કેવું વ્હાઈટ ચાદરમાં નેચરલ ડેકોરેશન કર્યું છે। દોસ્તો તમને આવું ડેકોરેશન કરતાં આવડે છે? અને આ સિઝનના પહેલાં જાંબુ મારા વિડીયોમાં જુઓ દોસ્તો તમે પણ ખાઈ લો। તમે કોઈએ ઘરે જાંબુ ખાધા કે નહીં? અહીંયા તો બચ્ચા પાર્ટીએ જાંબુ ખાવાની શરૂઆત કરી દીધી છે। પાર્વતી ભાભીને બધા કપડાં વળવાનું કામ કરી રહ્યા છે। જુઓ દોસ્તો ઘરના બધા લોકો કેવા હળી મળીને કામ કરી રહ્યા છે। શિલ્પા ભાભી સાથે થઈ ગયો છે મસ્ત મજાનો પ્રેન્ક કે યશવી તો ખોવાઈ ગઈ છે। શિલ્પા ભાભી તો ગભરાઈ ગયા અને યશવીને શોધવા લાગ્યા। પછી તેમને ખબર પડી ગઈ કે આ તો એક જાતનો પ્રેન્ક છે। હવે રાકેશભાઈને બધા લોકો જમવા બેસી ગયા। જમવામાં છે ભીંડાનું શાક અને રોટલી। બચ્ચા પાર્ટી પણ હવે બેસી ગઈ છે જમવા, એ પણ ખુલ્લામાં અને ખાટલામાં બેસીને એકદમ ઢાબા સ્ટાઇલનો જમણવાર। દોસ્તો તમને આ રીતે જમવું ગમે? આ બધા જ લોકો હવે ઘરમાં બેસીને કાલે જે વિમાનની દુર્ઘટના બની તેના માટે બધા જ લોકોને પ્રાર્થના કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।